આવો છો તમે લોકો જે હાઈ ક્વોલિફિકેશન છે, જે બાળક નાના છે, જે લોકોના જે લોકો મારી પાસે આવે છે એ હું એમ સમજુ છું કે 30%. હું તો બે વસ્તુ સારી સમજીશ, કેમ કે આપણે આ પદ્ધતિમાં ફેર એટલું બાળક નાનું છે તો અહીંયા આવો, મોટું છે તો આઈસા પાસે જાઓ. પદ્ધતિ તો સેમ ને? નહીં, અલગ. રિઝલ્ટ તો સેમ ને સર? રિઝલ્ટ સેમ. પદ્ધતિ તો જમીન આસમાનનો ફેર થઈ ગયો ને સાહેબ. અહીંથી કરીને તમને ઘરે એમ કે કાને લઈ જાઓ, તમે કઈ રીતે લઈ જાઓ? પગ છેટા રાખીને અથવા ઓશિકારે બાંધીને, પછી ધ્યાન રાખવાનું બે પગ ભેગા ન થાય. હા, બરાબર છે. તો એ અહીંયા કરી અને ઘરે લઈ જવું સક્સેસ નથી. પદ્ધતિ નહોતી તો ત્યારે આપણે એ જ કરતા ને, બાંધ દેતા, ઘોડિયામાં બાંધ દેતા, ઓશિકામાં. તમને ખ્યાલ જ હશે ને? છેડે બાંધી દે, 2 દિવસ સુધી બાંધી દેતા. એટલે બાળક ખતરનાક કરાવવા કરતા વધારે બાંધ્યો ન રડે. ઓળખો ને જી, મારે 19 વર્ષ કામ કરવું એટલે કોઈ તમે નવી જગ્યાએ નથી. ના ના, એ તો અમે અત્યારે આપનું નામ સાંભળીને જ સાહેબ અમે નામ એટલે છે કે આમ ત્રીજી પેઢી થી તમે બધા ઓળખો છો એકબીજાને. મારા દાદા હા ઓળખું છે. મારા 2 દીકરાઓને સજેસ્ટ એ કર્યું સાહેબ આ એક મારા ફ્રેન્ડે આપનો નંબર આપ્યો. કાર્ડ આપ્યું હતું, ખાલી નામ જ આપ્યું હતું સાહેબ નંબર આપ્યો હતો તમારો. સાહેબ, ખાલી નંબર જ આપ્યો. જોવા જાય ને એક ડોક્ટરોની રેસમાં અમે લોકો હજી ઊભા છીએ. નકર આ સમય એવો છે કે નથી કહેતા કે જૂની જે પણ વસ્તુ રહે ને, ડોક્ટર લોકો કહે છે કે અત્યારે આ પદ્ધતિથી ન કરાવો. ના આ જ પદ્ધતિથી કરાવો અત્યારે એમ કહે છે. પણ ઓલી જે ઘરે બેસાડવાની પદ્ધતિ છે ને એનેથી ના કરાવો એમ. તો એ રાઈટ છે એમ, એમાં કોઈ ખોટું નથી. કેમ કે અત્યારે બાળકને સાચવી ના શકો, યાદ રાખવાની છે. બાળક સચવાય નહીં એનામાં. આમાં જો આ કંઈ ટેન્શન જ નહીં, આ કમ્પ્લીટ થઈ ગયું બરાબર.